જય સ્વામિનારાયણ. તારીખ 25/10/2025 કારતક સુદ ચોથ શનિવાર. પૂર્વજન્મના કોઈ યોગભ્રષ્ટ મુક્તાત્મા એવા જમકુબાઈ ઉદયપુરના મહારાણી હતા. ઉદયપુરના મહેલમાં કણે કણમાંથી વરસતી મીરાબાઈની ભક્તિ એને વારસામાં મળી હતી. ઉદયપુરનો રાજવૈભવ એને રૂચતો ન હતો. સત્સંગ, કથા, કીર્તન એમને પ્રિય હતા. કોઈના મુખે એણે ભગવાન સ્વામિનારાયણની યશોગાથાઓ સાંભળી હતી. ભગવાન સ્વામિનારાયણના દર્શન માટે એમનું અંતર ઝંખતું હતું. તેઓ કોઈ પણ ભોગે ભગવાન સ્વામિનારાયણ પાસે પહોંચવા માગતા હતા. પરંતુ રાજભવનની 7 થરી ચોકીઓ એમને આડી આવતી હતી. એક વખત રાત્રિના સમયે એણે હિંમત કરી કોઈ ન જાણે તે રીતે પાણીના નિકાલના ગરનાળામાંથી બહાર નીકળી ગયા અને ગઢપુરની વાટ લીધી. સવારનો સમય થતાં રાજમહેલમાં દેકારો મચી ગયો. જમકુબાઈને શોધવા માટે રાણાના ઘોડેસવારો ચારે દિશામાં રવાના થયા. એકલા અટુલા ઉતાવળી ગતિએ ચાલ્યા જતા જમકુબાઈને થયું, આ ઘોડેસવારો મને આંબી જશે. એમણે ચોતરફ દ્રષ્ટિ કરી તો એક મરેલા ઊંટિયાનું હાડપિંજર નજરે પડ્યું. આ દુર્ગંધ મારતા હાડપિંજરમાં જમકુબાઈ સંતાઈ ગયા. કહેવાય છે કે આમાં એણે 3 દિવસ અને 3 રાત પસાર કર્યા. ઘોડેસવારોને પાછા વળતા જોયા. ત્યાર પછી જમકુબાઈએ ફરીથી ગુજરાતની વાટ લીધી. પોતે રાજરાણી હતા, નવયુવાન હતા, સહજ સુંદર હતા. એમના માટે એકલા અટુલા વાટ ખેડવી કઠણ હતી. રસ્તામાં વણજારાની પોઠો મળી. જમકુબાઈ પોઠોને સહારે આગળ ચાલ્યા. પણ જમકુબાઈનું રૂપ જોઈને વણજારાની દાનત બગડી. જમકુબાઈએ એની આંખોના વિકારને વાંચી લીધા અને રાત્રિએ કોઈ ન જાણે એ રીતે ચૂપચાપ નીકળી ગયા. વાટ વિકટ હતી, રસ્તો અજાણ્યો હતો. માત્ર દિશાને આધારે ચાલવાનું હતું. અનેક ઉપાધિઓ વેઠતા વેઠતા તેઓ આગળ વધી રહ્યા હતા. આખરે ભગવાને વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લઈ એમની સહાયતા કરી અને ગઢપુર પહોંચાડી દીધા. ભગવાન સ્વામિનારાયણના દર્શન કરતા જમકુબાઈના દિલમાં અત્યંત આનંદ થયો. અંતર્યામી જમકુબાઈની બધી જ વિગત જાણતા હતા. એમને જીવબા અને લાડુબાને કોઈ વિશેષ વાત કર્યા સિવાય માત્ર એટલી ભલામણ કરી કે આ નવા આવેલા મહેમાનને સાચવજો. જીવબા જેવા મહાન ભક્તોના મંડળમાં વસવાનું થયું એટલે જમકુબાઈને અત્યંત આનંદ થયો. તેઓ અત્યંત મહિમા બુદ્ધિથી નીચામાં નીચી ટેલ ચાકરી કરવા લાગ્યા. પોતે રાજરાણી છે એ વાત જ ગૌણ કરી નાખી. તેઓ બહેનોના વસ્ત્રો ધોતા, ઓરડાઓમાં ઓળીપા કરતા, સંજવારી કાઢતા, રોટલા ઘડતા, એઠા વાસણ પણ માંજતા. જીવબા એમને ઘણું રોકે પણ માનતા નહીં. એમના મનમાં થતું કે આવા ભક્તોની સેવા તો મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે. આમને આમ આશરે 15 દિવસ વીતા. એકવાર શ્રીહરિએ સભામાં દૂર બહેનોની સભામાં બેઠેલા જીવબાને પૂછ્યું કે જીવબા, તમે પેલા નવા આવેલા મહેમાનને સાચવો છો ને? જીવબા બોલ્યા, મહારાજ, અમે એમને નથી સાચવતા, એ અમને સાચવે છે. શ્રીજી મહારાજ તો એકદમ ચોંકી ગયા અને પૂછ્યું, એ તમને સાચવે છે એટલે શું? જીવબા બોલ્યા કે મહારાજ, એ તો પરાણે અમારા લુગડા ધોવે છે, સંજવારી વાળે છે, રસોઈ કરે છે, એઠા વાસણ માંજે છે. જીવબાની વાત સાંભળી મહારાજ ગંભીર થઈ ગયા. એને ખાતરી કરવા ફરીથી પૂછ્યું કે શું કહ્યું? જીવબાએ એ જ વાત ફરીથી દોહરાવી. મહારાજે ઠપકાના સૂરે કહ્યું કે એ મહેમાન પાસે તમે આવા કામ કરાવો છો? જીવબા થોડા ઝંખવાયા અને બોલ્યા, મહારાજ, અમે ઘણા વારીએ છીએ પણ એ માનતા નથી. મહારાજે કહ્યું કે જીવબા, એ કોણ છે એની તમને ખબર છે? તમારો ભાઈ દાદો ખાચર તો 6-7 ગામડાનો ધણી છે. જ્યારે આ મહેમાનને ત્યાં દાદા ખાચર જેવા તો કેટલાય નોકર છે. હજી જમકુબાઈ કોણ છે એનો ફોડ મહારાજ પાડતા ન હતા. મહારાજની વાત સાંભળી જીવબા દિલગીર થયા. એમણે જમકુબાઈની માફી માગી. જમકુબાઈ રડવા જેવા થઈ ગયા. એને મનમાં થયું કે મહારાજે આવી વાત ન કરી હોત તો સારું હતું. આ બાજુ મહારાજ વિચારતા હતા કે જમકુબાઈ અહીં છે
એ વાત પ્રસિદ્ધ થશે તો દાદા ખાચર મુશ્કેલીમાં મુકાશે. ઉદયપુરના રાણાના કોપનું ભાજન બનશે. જમકુબાઈ વધારે સમય ગઢપુર રહે એ જોખમી હતું. મહારાજ એમને કોઈ દૂરના સ્થળે ગુપ્ત રાખવા માગતા હતા. એવામાં કચ્છનો સંઘ આવ્યો. મહામુક્તરાજ સાંખ્યોગી લાધીબાઈ સંઘમાં સાથે હતા. મહારાજે લાધીબાઈને એકાંતમાં બોલાવીને કહ્યું કે લાધીબાઈ, આ જમકુબાઈને તમારી સાથે કચ્છ લઈ જાઓ. એ કોણ છે એ કોઈને કહેશો નહીં. આજથી અમે એનું નામ માતાજી પાડીએ છીએ, એટલે તમે પણ એમને માતાજી કહીને બોલાવજો. આ અમારી થાપણ આજથી તમને સોંપીએ છીએ. આમ લાધીબાની સાથે જમકુબાને મોકલીને ભગવાન શ્રીહરિએ પોતાની આ મહામૂલી થાપણ કચ્છમાં એમના સહવાસમાં રાખ્યા હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી